રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના નાની પરબડી ગામે મળેલ માનવ કંકાલ અને ખોપડીના આધારે હત્યાનો ભેદ ઉકેલાયો છે। પ્રાપ્ત વિગત અનુસાર થોડા દિવસ અગાઉ ધોરાજી તાલુકાના નાની પરબડી ગામમાં કારખાનાની કુંડીમાંથી માનવ કંકાલ અને ખોપડી મળ્યા હતા, જેને આધારે ધોરાજી તાલુકા પોલીસે અને ગ્રામ્ય એલસીબી અને એસઓજી સહિતની ટીમે પોલીસે માનવ કંકાલની ખોપડીને એફએસએલમાં તપાસ અર્થે મોકલી આપી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। બાદમાં એફએસએલ રિપોર્ટમાં મહિલાની ખોપડી અને માનવ કંકાલ હોવાનું સામે આવતા પોલીસે નાની પરબડીમાં રહેતા ઉત્તર પ્રદેશથી મજૂરી કામ અર્થે આવેલ પતિ પત્નીના મોબાઈલ નંબર ટ્રેસ કરી અને તપાસ હાથ ધરી હતી, જેમાં જાણવા મળ્યું કે પત્નીના ચરિત્ર પર શંકા રાખી અને પતિ અને દિયરે હત્યા કરી હતી। તે પોલીસે હત્યારા બંને ભાઈને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડી ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન લઈ આવી અને વધુ તપાસ હાથ ધરી હતી। ગઈ 6 ઓગસ્ટના રોજ ધોરાજી તાલુકાના નાની પીપળી ગામે એક નાની પરબડી ગામની સીમમાં એક જે બંધ કારખાનું છે તેમની ઓરડીમાંથી એક ખોપડી મળી આવેલ, જેના આધારે તાત્કાલિક ધોરાજી તાલુકાના પીએસઆઈ સ્થળ વિઝિટ કરી અને આજુબાજુ તપાસ કરતા તેમાં આજુબાજુથી માનવ કંકાલ પણ મળી આવેલ હતું। માનવ કંકાલ મળી આવતા એમાં એડી દાખલ કરવામાં આવેલ અને સ્થળ પર ફોરેન્સિકની ટીમને બોલાવી અને પ્રાઇમરી પીએમ કરાવતા તેમના આધારે એટલું ફલિત થયેલું કે જે માનવ કંકાલ છે તે સ્ત્રીનું છે અને 25 થી 35 વર્ષની ઉંમરનું છે અને તેમનું મરણ છે એ 6 મહિના અથવા તો આગળના સમયગાળા દરમિયાન ગમે ત્યારે થઈ શકેલ હોય, જેના આધારે આજુબાજુના શાહેદોના નિવેદન લેવામાં આવ્યા અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જે માહિતી મળતા તેમાં જે અગાઉ 9 મહિના પહેલાં આ જે ઓરડી છે એની આજુબાજુમાં સિક્યુરિટીમાં કામ કરતા વિપિન અને એની પત્ની રેશમા ઉર્ફે સાયરા અને એનું બાળક આરુષી રહેતા હતા, જે 9 મહિના પહેલાં અહીંથી દિલ્હી જવાનું કહીને ચાલ્યા ગયા હતા, જે મૂળ યુપીના ઇટાવાના હતા। અને જે સાયરા છે એ સાયરાની જે અહીંયા એમની જે સ્ત્રી બહેનપણીઓ હતી તેમને પૂછતા તેમને પણ એવું જણાવેલું કે 6 મહિનાથી એમનો ફોન કોન્ટેક્ટમાં નથી, 6-8 મહિનાથી। એટલે આ બધું હ્યુમન ઇન્ટેલિજન્સ ગેધરિંગ કરી અને તાત્કાલિક જિલ્લાના ડીઆઈજી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચનાથી એક એસઓજીની ટીમને તાત્કાલિક રવાના કરી અને જે આ શંકાના દાયરામાં હતા તે વિપિન અને એમનો ભાઈ સૌરભ એ બંનેને ઇટાવાથી ઉપાડી અને ધોરાજી ખાતે લાવવામાં આવેલ હતા, જેનું ઇન્ટ્રોગેશન કરતા આ સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયેલ હતો કે આ જે રેશમા ઉર્ફે સાયરા છે જે વિપિનની ઘરવાળી છે તેમને આ બંને ભાઈઓએ થઈ અને ગળે ટૂંકો આપી અને એમનું મોત નિપજાવેલ હતું અને તે બંને ભાઈઓએ થઈ અને રાતના સમયે રેકડીમાં નાખી અને જે એની ઓરડી હતી એનાથી દૂર જે ત્યાં કુંડી હતી એમાં પાણી ટાંકામાં એમને નાખી દીધેલ હતી। હત્યાનું કારણ જે આ વિપિનની પત્ની છે તે તેના ઉપર એમને અવારનવાર માથાકૂટી હતી અને એની ઉપર કદાચ ચારિત્રની શંકા હોય તેવું પણ ફલિત થયું છે અને આ તપાસ હાલ ધોરાજીના સીપીઆઈ શ્રી હેરમા ચલાવી રહી છે।